હાલો મિત્રો, તો આજ આપણે લઈને આવી ગયા છીએ એક નવો વિડીયોની સાથે, જે આપણે વાળ માટેનો વિડીયો છે। વાળ સફેદ થઈ જતા હોય, વાળ વધતા ન હોય કે પછી વાળમાં કોઈ જાતનો પ્રોબ્લેમ હોય, વાળ ખરતા હોય, તો એની માટે આપણે એક સોલ્યુશન લઈ કરીને આવી ગયા છીએ। વિડીયો અંત સુધી જોજો। આપણે એક લઈ લીધી છે શેમ્પૂરને કાપી અને આપણે થોડીક વાર એને સાઈડમાં મૂકી દેવાની છે। હવે મેં લઈ લીધી છે આ એક ખાંડ, જે આપણે ચા બનાવવાની ખાંડ છે, ઘરેથી જ મેં લીધેલી છે વાટકામાં। તો એક આપણે ખાંડ લઈ લીધેલી છે, એમાંથી એક ચમચી ભરીએ, એક ચમચી લઈ કરીએ અને આપણે મિક્સરમાં એને પાવડર બનાવી નાખવાનો છે, હાવ ઝીણો પાવડર। જોઈ લો, અહીંયા આપણે એક ચમચી જ ખાંડનો ઉપયોગ કરીએ અને આપણે દવા તૈયાર કરવાની છે, કારણ કે એનો આપણે પાવડર તૈયાર કરવાનો છે। તો અહીંયા મેં મિક્સરમાં નાખી દીધી એક ચમચી, એનો પાવડર બનાવી નાખ્યો। હવે એને આપણે એક આપણે વાટકીમાં લઈ લેવાનો છે। તો હાલો આપણે વાટકીમાં લઈ લઈએ। વિડીયો અંત સુધી જોયા પછી તમારા મિત્ર સુધી પહોંચાડજો અને આપણા પેજને ફોલો કરજો। તો અહીંયા આપણે લઈ લીધી છે ખાંડ। હવે આમાં આપણે નાખી દેવાની છે શેમ્પૂર। આપણી શેમ્પૂર આવી ગયા પછી આમાં આપણે શેમ્પૂર નાખી દેવાની છે। તો શેમ્પૂર નાખ્યા પછી એને સરખી રીતે આપણે હલાવીને ભેગું કરી દેવું। એકદમ આપણો પાવડર તૈયાર થઈ ગયો, શેમ્પૂર તૈયાર છે। તો આપણે નાખીએ અને સરખી રીતે હલાવીએ અને એને આપણે મિશ્રણને ભેગું કરી દઈએ। તો આપણું મિશ્રણ સરખી રીતે ભેગું થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આવી રીતે એને ભેગું કરી નાખવાનું છે। તો હવે આપણે શું લઈ લેવાનું છે, એ છે આલુવેરા। આલુવેરા આપણે એક ચમચી અહીંયા લઈ લેવાની છે। તો એને પણ આપણે સારી રીતે નાખીએ અને મિક્સ કરી દેવું। તો આપણે એક ચમચી લઈ લીધી છે આલુવેરા, એને આમાં નાખી કાઢીએ અને એને પણ શેમ્પૂર ને ખાંડ જોડે ભેગું કરીને સારી રીતે હલાવી લેવાનું છે। આવી રીતે એકદમ હાવ ભેગું થઈ જાય એવી રીતે કરી લેવાનું છે। તમે એક ફેરું ઉપયોગ કર્યા પછી તમે આ મિશ્રણ બનાવવાનું વારંવાર મન થાય। તો અહીંયા આપણે આપણો જ્યુસ થઈ ગયો છે તૈયાર। હવે આપણે લઈ લેવાની છે એક વિટામિનનો કેપ્સ્યુલ। તો અહીંયા આપણે વિટામિનનો એક કેપ્સ્યુલ લઈ લીધો મિત્રો। આ આપણા વાળ માટે બહુ ખાસિયત છે। તમારા વાળ ખરતા હોય તો ખરતા અટકાવશે, વાળ વધતા નહીં હોય તો એકદમ રિઝલ્ટ આપશે, અને વાળ સફેદ થઈ જતા હોય તો એ કાળા કરવામાં પણ મદદ કરશે। તો અહીંયા આપણે એક કેપ્સ્યુલ નાખી દીધેલો છે। હવે એને આપણે સરખી રીતે હલાવી કાઢીએ અને એમાં આપણે 2 ચમચી 2 કે 3 ચમચી આવી મેં 3 ચમચી પાણી આમાં નાખી દેવાનું છે। આપણો જ્યુસ થઈ ગયો છે તૈયાર। હવે 3 ચમચી આપણે પાણી નાખી દેવાનું છે। વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। તમારા મિત્ર સુધી પહોંચાડજો અને આવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો મિત્રો। એક ફેરું મિશ્રણ બનાવ્યા પછી તમને વારંવાર બનાવવાનું મન થાય। વાળ માટે ખૂબ ઉપયોગી છે આ। સારું, તો મળીએ આગલા વિડીયોમાં।